એન્ડો ઓલરેડી કોમ્પ્લેક્સ પ્રોસિજર છે. આપણે એમાં રબર ડેમ ના યુઝ કરી અને ઓર કોમ્પ્લેક્સ કરી રહ્યા છે. રીઝન ડિફરન્ટ એક્સક્યુઝિસ કે પેશન્ટ પે નથી કરતું, પેશન્ટ પુઅર છે. મેં બહુ બધા પેશન્ટો પુઅર પેશન્ટો ટ્રીટ કર્યા છે, એ બી વિધાઉટ ટેકિંગ એની મની, એની ફીસ. મેં આજ સુધી મારો પ્રોટોકોલ ક્યારેય ચેન્જ નથી કર્યો કે આમાં હું આવું કરીશ. ઓપરેટરીમાં આવ્યા પછી બધા સેમ, કોઈ અલગ નથી. બીજું મેં સાંભળ્યું છે કે પેશન્ટ એક્સેપ્ટ નથી કરતું. મારા 8 વર્ષની આટલી કરિયરમાં મેં ક્યારે કોઈ પેશન્ટ એવું તો હજી સુધી જોયું નથી કે એ રબર ડેમ એક્સેપ્ટ ના કરે. ત્રીજું છે, મેં બહુ બધા જોડે સાંભળ્યું છે કે કન્સલ્ટેશનમાં યુઝ નથી કરવા દેતા. કન્સલ્ટેશનમાં જેના ત્યાં જાઓ છો એની મરજી થોડી ચાલવાની છે. જે એન્ડો જાણે છે, જે રેસ્ટો જાણે છે, એ એનો પ્રોટોકોલ ફોલો કરશે. અગર એ પછી બી કોઈ તમને સમજાઈ રહ્યું છે તો 2 રસ્તા છે, એક ઓનેસ્ટી અને એથિકલવાળો, અને બીજો છે ઇઝી ગોઈંગવાળો. તો કોઈક વાર ટફ ડિસિઝન લેવા પડે અને ત્યાં નહીં જવાનું. પણ કોઈ આપણે પ્રોટોકોલ ચેન્જ કરીને ટ્રીટમેન્ટ કરવાનું કે એનો કોઈ સેન્સ નથી બનતી. સો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એની જોડે જોડે પેશન્સ, સ્કિલ અને બહુ બધા ફેલિયર્સ કેસીસના એ પછી રબર ડેમ સારી રીતે આવડે છે. તો કોઈક વાર ડેન્ટિસ્ટ પોતે એક્સેપ્ટ કરવું વધારે બેટર છે પેશન્ટ પર બધું નાખ્યા કરતાં, કે અમને ઓછું આવડે છે અથવા અમે ઓછા ટાઈમમાં લગાવી નથી શકતા.